કરતાં નોટ્સ બાંધી લીધી છે, જેથી આપણને એકદમ પ્રોપર ગ્રેપ્સ દેખાય. તમે એકવાર તો દૂરથી દેખાડશો લોકોને તો કોઈને પણ ખબર નહીં પડશે કે આ ગ્રેપ્સ છે કે સોપ છે. હંમેશા ગ્રેપ્સ જ લાગશે. તો ફ્રેન્ડ્સ, આ એકદમ ઇઝી રીત છે. જો તમારી પાસે સિલિકોન મોલ્ડ હોય ને તો તે જ યુઝ કરજો, તો તમને વધારે ફાવશે. તો ફ્રેન્ડ્સ, અહીં બધી જ આવી રીતે આપણે એક એક કાઢી અને સરખી રીતે બધાને એક એક ભેગી કરી ને નોટ્સ સરસ રીતે એની નોટ્સ બાંધી લેવાની છે. એક આપણે તમને જો નોટ્સ સરખી બાંધતા ન આવડે તો આપણે જે નાની નાની ચોટલીઓ ગૂંથીએ છીએ હેરમાં, તે રીતે પણ બાંધીને સરસ રીતે તેને ગોઠવી શકો છો, જેથી તેનો લુક સરસ આવે. તો ફ્રેન્ડ્સ, આજની આ મારી તમને સોપની રીત કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. અને હા, આ તમે કોઈને ગિફ્ટમાં પણ આપી શકો છો અને તમારા બાળકો તો પાક્કું ખુશ થઈ જવાના છે. તો મને કોમેન્ટમાં જણાવજો કે ગિફ્ટ માટે છે કે બાળકો માટે છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી એસ્થેટિક DIY તમને કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો. અને હા, આવી એસ્થેટિક અને DIY તમને નવી નવી વસ્તુ જોવા માટે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડીયો તમને તરત મળી રહે. તો ફ્રેન્ડ્સ, મળીએ નવા વિડીયો સાથે અથવા નવા એસ્થેટિક DIY. મારી નવી વસ્તુ મને ટ્રાય કરવી બહુ જ ગમે છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમને બધી વસ્તુ જોવા મળશે. તો ચાલો મળીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.